વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે 1 ડિસેમ્બર 2024ના રોજ જે જીસેટ પરીક્ષા યોજાયેલી હતી એનું આપણે પેપર 1નું સોલ્યુશન અને એના આન્સર કયા કયા આવશે એ આપણે આ વિડીયોમાં પૂરેપૂરું જોવાના છે. તો સૌથી પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર જરૂર કરી દેજો. તો સૌથી પહેલું આ પ્રમાણેનું કોઈક એક ક્વેશ્ચન હતો કે જો u બરાબર -2, v બરાબર 1/2, w બરાબર 3, x બરાબર -4, y બરાબર 9 અને z બરાબર 1/60 હોય તો અહીંયા આ પ્રમાણેનું કંઈક સમીકરણ આપેલું છે. એ સમીકરણમાં આપણે કિંમતો મૂકવાની હતી અને કિંમતો દ્વારા એનું મૂલ્ય આપણે ગોતવાનું હતું. તો અહીંયા ઓપ્શન આપેલા હતા. તો સૌપ્રથમ આપણે આ બધી કિંમતો અંદર મૂકી દેવાની છે. મૂકીને આપણે આ રીતે ગણતરી કરવાની છે. ત્યાર પછી 4નો વર્ગ અહીંયા 16 થશે. બરાબર, પૂરેપૂરી ગણતરી કરશો તો તમને ગણતરી દ્વારા √92 આવશે, એટલે કે વર્ગમૂળમાં 92 આપણે ગોતવાનું છે. તો વર્ગમૂળમાં 92 કેટલું આવે છે? 9.59, એટલે કે એપ્રોક્સિમેટલી આને આપણે 10 તરીકે લખી શકીએ છીએ. તો આપણો જે આન્સર છે એ 10 આવવો જોઈએ. તો અહીંયા ઓપ્શન સી છે એ આપણે અહીંયા આવવો જોઈએ. બરાબર, ઓપ્શન સી આપણે 10 જવાબ આપણે આ જે દાખલો હતો એ દાખલાનો આપણે જવાબ છે એ 10 આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો કોઈ ચોક્કસ રકમ પર 3 વર્ષ માટે 16/2/3% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ ₹1270 છે, તો તે જ દરે અને તે જ સમયગાળા દરમિયાન માટે સમાન રકમ પર આપણે સાદું વ્યાજ શોધવાનું છે. તો સાદું વ્યાજ શોધવા માટે સૌપ્રથમ તમારે અહીંયા જોવાનું છે કે અહીંયા ટોટલ શું થાય છે. સૌથી પહેલાં આને તમારે ગણતરી કરી દેવાની છે. બરાબર, તો સૌથી પહેલાં સોલ્યુશન કરીએ તો તમને ખબર હોવી જોઈએ કે મુદ્દલ શું છે. મુદ્દલને આપણે પ્રિન્સિપલ પી તરીકે ઓળખીએ છીએ. વ્યાજને આપણે ઇન્ટરેસ્ટ આઈ તરીકે લખીએ છીએ. સમયને એન. વ્યાજ મુદ્દલ શોધવું હોય તો વ્યાજ પ્લસ મુદ્દલ કરો તો વ્યાજ મુદ્દલ થશે. વ્યાજના દરને આપણે આર તરીકે દર્શાવીએ છીએ. તો અહીંયા સૂત્ર આપેલું છે આઈ બરાબર PRN ભાગ્યા 100. પી એટલે કે પ્રિન્સિપલ કેટલો આપેલો છે? 1270 આપેલો છે. આર કેટલું આપેલું છે? 50 ટોટલ થશે. અહીંયા જે તમને આપેલું છે પર્સન્ટેજ, એ પર્સન્ટેજની તમે ગણતરી કરશો. બરાબર, 16 × 3 કરશો આનાથી. બરાબર, તો કેટલો જવાબ આવશે? 48. 48 + 2 કરશો તો અહીંયા ટોટલ આપણે 50 તમારે અંદર આવશે. બરાબર, એ કિંમત મૂકવાની છે. ત્યારબાદ એની 3 વડે કેટલા વર્ષ આપેલા છે? એન એટલે કે સંખ્યા છે. કેટલી આપેલી છે? 3 વર્ષ આપેલી છે. ભાગ્યા 100. તો આપણે અહીંયા સૌપ્રથમ છેદ ઉડાડી દઈશું. 0 0ને ઉડાડી દઈશું. ગણતરી કરશું તો આઈ બરાબર 1905 અહીંયા જવાબ આવશે. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે ઓપ્શનમાં ક્યાંય આપણે આપેલું નથી. એટલે એવું પણ હોઈ શકે કે આ પ્રશ્નના જે માર્ક્સ છે એ તમને ડાયરેક્ટ મળી જાય. બરાબર, બધા વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ છે કે એક અક્ષર શ્રેણી છે. અક્ષર શ્રેણી પૂર્ણ કરવાની વાત છે. બરાબર, આ અક્ષર શ્રેણીમાં તમને અહીંયા ખાલી જગ્યા આપેલી છે. 5 ખાલી જગ્યા છે ટોટલ. એમાં આપણે કોઈક એક પેટર્ન ફોલો થતી હશે એ આપણે જોવાની છે. તો પેટર્નમાં તમે આ 4 ઓપ્શન મૂકીને જોઈ શકો છો. તો અહીંયા જે સાચો તમારો જવાબ છે એ ઓપ્શન બી રહેશે. અહીંયા બી, એ, બી, બી, એ. અહીંયા તમે જોઈ શકો છો પેટર્ન કઈ રીતે ફોલો થાય છે. એ, બીબીએ, એ, બીબીએ, એ પ્રમાણેની પેટર્ન આની અંદર ફોલો થાય છે. તો ઓપ્શન તમારે જે પણ પેપર તમારા જોડે હોય તો તમે જોઈ શકો છો કે બીએ, બીબીએ, ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ રહેશે. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે જોઈએ છીએ કે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમાં લખેલું છે 3 સંખ્યાની સરેરાશ 44 આપેલી છે.
અને જો બીજી સંખ્યા એ પ્રથમની 2 ગણી, એટલે કે જે બીજી સંખ્યા હશે એ પ્રથમની કેટલી હશે? 2 ગણી હશે. તો પ્રથમ ધારો કે x લઈએ, બરાબર, પ્રથમની 2 ગણી, એટલે કે જે બીજી સંખ્યા હશે પ્રથમની 2 ગણી, એટલે કે આની 2 ગણી કરીએ તો કેટલી થશે? 3 ગણી થશે. અને ત્રીજી સંખ્યાની પણ 3 ગણી, બરાબર, એટલે એ પ્રમાણે છે. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? તો સૌથી પહેલાં તો આ રીતે આપણે લખી દઈશું કે ત્રીજી સંખ્યા છે એને x ગણીએ, બીજી સંખ્યાને 3x, પ્રથમને આપણે 3x/2 તરીકે લખીએ. હવે અહીંયા લખીએ ટોટલ આપણે, તો સરવાળો કરવાનો છે કે x પ્લસ 3x પ્લસ 3x/2 ઇઝ ઇક્વલ ટુ 44 ગુણ્યા વર્ષ કેટલા આપેલો છે? 3 આપેલા છે. 3 સંખ્યાની આપણે ગણતરી કરવાની છે. તો હવે આ બેને આપણે x સાથે ગુણીશું તો 2x થશે. પછી એ જ બેને આપણે 3x સાથે ગુણીશું તો 6x, અને ઉપર 3x ભાગ્યા કેટલા થશે? 2. 44 ગુણ્યા 3 છે એ એમને એમ રાખીએ. હવે આનું ટોટલ કરશું તો 11x ભાગ્યા 2 આવશે, ઇઝ ઇક્વલ ટુ આપણે કરીશું તો 44 ગુણ્યા 3. હવે આ બેને આપણે શું કરીશું? પહેલી બાજુ લઈ જઈશું તો ગુણાકારમાં જતું રહેશે, ભાગાકારમાં હતું આ બાજુ, તો હવે ગુણાકારમાં જતું રહેશે. તો 11x બરાબર 44 ગુણ્યા 3 ગુણ્યા 2. તો આપણે અહીંયા 11 વડે ભાગ કાઢીએ તો 11 4 44, તો અહીંયા 4 વધશે. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 કરીએ તો અહીંયા જે 24 છે એ જવાબ આવે છે. હવે કઈ સંખ્યા કે સૌથી મોટી સંખ્યા માટે આપણે ગોતવાનું છે. તો સૌથી મોટી સંખ્યા આપણે કઈ છે? બીજી એટલે કે 3x. 3xમાં x તરીકે આપણે કેટલું મળ્યું છે? 24. તો 24 ગુણ્યા 3 કરશો તો આપણે જવાબ આવશે 72, આપણે સાચો જવાબ આવશે. તો અહીંયા જે સાચો જવાબ છે ઓપ્શન એની અંદર આપેલો છે 72, એ તમારો સાચો જવાબ આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે ગામડામાં 10% રહેવાસીઓ કોલેરાથી મૃત્યુ પામ્યા હતા, જે દરમિયાન 20% બાકીના રહેવાસીઓએ ગામ છોડી દીધું હતું, અને પછી વસ્તી ઘટીને કેટલી? 5040 થઈ ગઈ. તો મૂળ રહેવાસીઓ કેટલા હશે એની આપણે સંખ્યા ગોતવાની છે. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો આપણે x ધારી લઈએ કે ટોટલ આપણે 100% ધારી લઈએ, બરાબર. તો એ 100%માંથી કેટલા ટકા લોકો મૃત્યુ પામ્યા છે? તો 10% લોકો કોલેરાથી મૃત્યુ પામ્યા છે. એમાંથી કેટલા વધે છે? 100%માંથી તો 90% વધે છે. હવે એ 90%માંથી શું કરે છે? 20% લોકોએ ગામ છોડી દીધું છે. તો એના કેટલા વધ્યા? 100%માંથી 90ના 100%માંથી કેટલા વધ્યા? 80%. 80% માટે આપણે કિંમત કેટલી આપેલી છે? 5040. 5040 આપેલી છે. તો હવે 80% અને 90% ઇઝ ઇક્વલ ટુ x બરાબર 5040. તો આપણે ગણતરી કરીશું. 80%ને આપણે 100 વડે ભાગીએ, 90%ને 100 વડે ભાગીએ, x અને બરાબર 5040. તો xને કરતાં કરીએ છીએ આપણે તો 5040, તો આ બધો શું થઈ જશે? ઉપર આવી જશે. 100 ઉપર આવી જશે, બરાબર. સૌથી પહેલાં છેદ ઉડાડી દઈશું. તો આની જે આપણે ગણતરી કરીશું તો આપણને સાચો જવાબ છે એ 7000 આપણને જોવા મળશે ગણતરી દ્વારા. તો તમે ગણતરી પણ કરી શકો છો. તો અહીંયા તમારો સાચો જવાબ ઓપ્શન બી 7000 આવશે. જો તમને આની PDF પણ જોઈતી હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશું. હવે જે 6 થી 10 જે પ્રશ્નો છે, પ્રશ્ન નંબર 6 થી 10 એ ગદ્ય સમીક્ષા છે. તો એના ફકરા દ્વારા તમારે જવાબ આપવાના હોય છે. એમાં આપણે ડાયરેક્ટ ખાલી એના જવાબ જ લખેલા છે, બરાબર. તો એ આપણે તમે ખાલી પ્રશ્ન જોઈને અને એનો કયો જવાબ છે એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ફકરામાં દર્શાવ્યા મુજબ ભારતના બંધારણ દ્વારા કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી છે? તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે કે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકારની વાત કરવામાં આવી છે. તમે ફકરા ઉપર જોઈને પણ જવાબ આપી શકો છો. પછી 7મો પ્રશ્ન છે કે ફકરા મુજબ દરેક વ્યક્તિ માટે જ્ઞાન, કૌશલ્ય અને યોગ્યતા પ્રાપ્ત કરવી શા માટે મહત્વપૂર્ણ છે?
તો ફકરા પરથી તમે જવાબ આવશો તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે કે જવાબદાર અને સહકારી નાગરિક તરીકે એને પોતાની ફરજો બજાવવી જોઈએ. તો એનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જેમ્સ મેડિસન લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું છે? જેમ્સ મેડિસને લોકપ્રિય સરકાર વિશે શું કહ્યું છે? તો એમને કહ્યું છે કે લોકપ્રિય માહિતી વિનાની લોકપ્રિય સરકાર દુર્ઘટનાના પ્રહસન જેવી છે. આવું કોણે કહ્યું છે? જેમ્સ મેડિસને. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ફકરા અનુસાર લોકશાહી માટેની તાલીમ શું ધારે છે? તો અહીંયા ઓપ્શન 4 આપેલા છે, એમાંથી તમારો સાચો જવાબ જે છે એ ઓપ્શન બી રહેશે. એક સંતુલિત શિક્ષણ કે જેમાં સામાજિક ગુણો, બૌદ્ધિક વિકાસ અને વ્યવહારિક કૌશલ્યોનો સમાવેશ થાય છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લેખક શા માટે માને છે કે શૈક્ષણિક નીતિઓ અખિલ ભારતીય ધોરણે સ્થાપિત થવી જોઈએ? તો ઓપ્શન બી છે કે સમગ્ર દેશમાં એકરૂપતા અને સંતુલિત શિક્ષણની ખાતરી કરવી એ એનો સાચો જવાબ આવશે. હવે ગદ્ય સમીક્ષા અહીંયાથી સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી એક નવા ક્વેશ્ચન શરૂ થાય છે કે ભારતમાં કઈ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેની નીટ પરીક્ષા લેવામાં આવે છે? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એટલે કે એને શોર્ટમાં આપણે NTA તરીકે ઓળખીએ છીએ. મેડિકલની જે એક્ઝામ નીટની હોય છે કોના દ્વારા લેવામાં આવે છે? તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા લેવામાં આવે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ICSSRનું પૂરું નામ શું છે? તો તમારો સાચો જવાબ આવવો જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NIRF રેન્કિંગમાં ભારત સરકારના ભારત એકંદર રેન્કિંગમાં 2024 અનુસાર કઈ સંસ્થાને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે? તો IIT મદ્રાસને આ ક્રમ આપવામાં આવ્યો છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે NIRFનું પૂરું નામ શું છે? તો કે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક. ઓપ્શન બી છે એ તમારે અહીંયા સાચો જવાબ રહેશે, નેશનલ ઇન્સ્ટિટ્યુશન રેન્કિંગ ફ્રેમવર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે NEP 2020 મુજબ, NEP એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અનુસાર અસરકારક અમલીકરણ માટે બહેતર શિક્ષણ, અધ્યયન, સંશોધન અને શૈક્ષણિક નેતૃત્વ માટે ઉચ્ચ શિક્ષણમાં ફેકલ્ટી સભ્યોમાં યોગ્યતા વિકસાવવા માટે સ્થાપિત કેન્દ્રોના નામ. તો અહીંયા તમારે જે સાચો જવાબ છે ઓપ્શન બી આવશે, પંડિત મદન મોહન માલવીયા ટ્રેનિંગ સેન્ટર. ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક્સ અને વાયની પૂર્વમાં છે જે ઝેડની ઉત્તરે છે. જો પી એ ઝેડની પૂર્વમાં છે તો એક્સની કઈ દિશા છે? તો સૌપ્રથમ આ રીતે તમારે દોરી દેવાનું છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. શું કીધું છે પહેલી લાઈનમાં? એક્સ એ વાયની પૂર્વમાં છે. તો અહીંયા શું છે? એક્સ એ વાયની શું છે? પૂર્વમાં. પૂર્વમાં એટલે કે આ રીતે સીધી લાઈનમાં હશે, બરાબર. ત્યારબાદ શું કીધું છે? ઝેડની ઉત્તરે છે. શું છે? ઝેડની ઉત્તરે આપેલું છે. આ શું છે? ઝેડની ઉત્તરે છે. ત્યાર પછી જો પી એ ઝેડની પૂર્વમાં છે, એટલે કે પી શું છે? ઝેડની પૂર્વમાં, એટલે કે આ રીતે હશે. તો એક્સની કઈ દિશામાં પી છે? એક્સની કઈ દિશામાં પી છે? એક્સની કઈ દિશામાં પી છે? તો દક્ષિણ દિશા આવશે. તો તમારો સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે પ્રમાણના તર્ક મુજબ કોલમ 1 અને નીચેના 4 શબ્દો કોલમ બી સાથે યોગ્ય રીતે આપણે જોડણી કરવાનું છે. તો અહીંયા તમે જોશો તો પ્રમાતા એ કોની સાથે સંબંધ ધરાવે છે? તો માન્યતાના માધ્યમ સાથે સંબંધ ધરાવે છે, એટલે કે 1B આવશે પહેલામાં. પછી પ્રમાતા એટલે કે
વિષય જે જાણે છે એને પ્રમાતા સાથે સંબંધ ધરાવે છે. ત્યાર પછી પ્રમેય કોની સાથે સંબંધ ધરાવે છે? જ્ઞાનનો પદાર્થ એના સાથે સંબંધ ધરાવે છે. અને પ્રમા એ પરિણામી માન્ય જ્ઞાન સાથે સંબંધ ધરાવે છે. તો તમારે જે ઓપ્શન હશે એની અંદર 1B, આ તમારે ઓપ્શન બી આવવો જોઈએ. એટલે કે 1B, 2A, 3D, 4C આવો તમારે સાચો જવાબ આવે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો A, B અને C શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 6:8:7 છે. જો દરેક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં અનુક્રમે 20%, 15% અને 20%નો વધારો કરવામાં આવે છે તો શાળા A, B અને Cમાં વિદ્યાર્થીઓની સંખ્યાનો નવો ગુણોત્તર કેટલો થશે? તો સૌપ્રથમ તમારે કઈ રીતે કરવાનું છે તો કે પહેલી વાત કરી છે તો A બરાબર 6x છે, B બરાબર કેટલા છે 8x આપેલો છે અને C બરાબર 7x આપેલું છે. તો હવે સૌથી પહેલાં કુલ વિદ્યાર્થીઓની શાળા A માટે આપણે ગણીએ તો 6x એના કેટલા ટકા છે? 20% ઓફ 6x. આ રીતે તમારે ગણતરી કરવાની છે. તો હવે તમે 6x ટકાને આપણે 100 વડે ભાગી દઈશું અને ગુણ્યા 6 કરી દઈશું. તો અહીંયા 20 500 આવશે, તો અહીંયા 5 વધશે, બરાબર. તો 30x પ્લસ 6x અહીંયા શું થશે? આ 30 ક્યાંથી આવ્યા? તો અહીંયા આ રીતે ગુણાકાર થશે. 5 6 30 અને લાસ્ટમાં 6x અને ભાગ્યા છેદ એમના એમ રહેશે, બરાબર. તો ટોટલ કેટલું થશે? 36x પ્લસ 36x ભાગ્યા 5. આ શાળા 1 માટે થયું. એવી જ રીતે શાળા B માટે આપણે ગણીએ તો 8x પ્લસ 15% ઓફ 8x. તો એવી જ રીતે ગણતરી કરીએ તો 8x 15 ભાગ્યા 100 કરીએ તો આનો છેદ કરી તેવડે તો 3 5 15 અને 100ની ગણતરી કરીએ તો 20 500, તો 5 5 ઉડી જશે, બરાબર. તો હવે ટોટલ ગણતરી કરો તો 8x પ્લસ 8x રહેશે, ગુણાકારમાં આ બાદ લઈ જઈએ તો 3 ભાગ્યા 20, તો હજુ પણ છેદ ઉડશે, બરાબર. અહીંયા શું થશે? 4 5 20 અને 2 4 8, તો 4 4 ઉડી જશે અહીંયા, બરાબર. તો હવે ગણતરી તમે કરી શકો છો આ રીતે 8x પ્લસ 2x ગુણ્યા 3 ભાગ્યા 5. ટોટલ કરશો તો 46x ભાગ્યા 5 આવશે. ત્યાર પછી શાળા C માટે આપણે જોશો તમે તો 7x પ્લસ 20% ઓફ 7x એવી રીતે તમારે ગણતરી કરવાની છે. તો 7xને આને ભાગાકાર કરી દઈશું અને 7x આપણે લઈ દઈશું. હવે આની ગણતરી કરશો તો 20 એકા 20, 20 500 એટલે કે 1/5. હવે તમારે ગણતરી કરવાની છે કે 5ને કોની સાથે? 7 વડે ગુણવાના છે. તો 7 5 35x પ્લસ 7x રહેશે ભાગ્યા 5 એમના એમ રહેશે. ટોટલ કરશો તો 42x ભાગ્યા 5. હવે ગુણોત્તર શું છે? A જેમ B જેમ C એ રીતે છે. તો ટોટલ ગણીએ 36x પછી 46x ભાગ્યા 5 અને 42x ભાગ્યા 5. હવે મલ્ટીપ્લાય કરીએ છીએ આ રિલેશનમાં 5 વડે તો એનું ફ્રેક્શન્સ છે તો આ રીતે કરી શકીએ 36x જેમ 46x જેમ 42x. તો હવે આને ગણતરી કરીએ, આના અડધા કરી નાખીએ તો 18 23 અને 21 એ તમારો સાચો જવાબ રહેશે. તો અહીંયા જે ઓપ્શન કયો આપેલો છે 18 23 અને 21 આ તમારે સાચો જવાબ રહેશે. જો તમને આમાં પણ કોઈ ભૂલ જણાતી હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. બને તેટલા સાચા જવાબો છે. કોઈક 1-2 પ્રશ્નમાં હોઈ શકે કે ભૂલ હોઈ શકે છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 1નો વર્ગ 2નો વર્ગ 3નો વર્ગ 4નો વર્ગ 5નો વર્ગ 6નો વર્ગ એની સરેરાશ નીકાળવાની છે. સરેરાશ એટલે કે ટોટલ આ બધાનો સરવાળો ભાગ્યા ટોટલ કેટલી સંખ્યા છે એટલું, બરાબર. તો ટોટલ આપણે કરીશું તો આનું ટોટલ થશે 91 ભાગ્યા 6 એટલે કે 15.16. અહીંયા જે ઓપ્શન છે ઓપ્શનમાં આપણે 15.17 છે એટલે કે
એપ્રોક્સિમેટલી 15.17 આપણે લઈશું. તો ઓપ્શન બી છે તમારો સાચો જવાબ રહેશે. તમે ગણતરી દ્વારા પણ આ કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે એક જીવાણુના કલ્ચર એટલે કે કોલોનીમાં જીવાણુઓની સંખ્યા 3 દિવસમાં 1000થી વધીને 4000 થાય છે. એટલે કીધું છે 1000થી વધીને 4000 થાય છે. તો પ્રતિ દિવસ સરેરાશ કેટલા ટકા વધારો થયો હશે? તો સૌથી પહેલાં તો સૂત્ર આપણે P0 બરાબર 1000, PR બરાબર જે આપેલું છે એ બરાબર એ આપણે લખી દઈએ. R બરાબર આપણે શોધવાનું છે, N બરાબર 3 દિવસ છે બરાબર. તો હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. PN બરાબર P0 કૌંસમાં 1 + R રેઝ ટુ N બરાબર. તો હવે અહીંયા PN કેટલું છે કે 4000 બરાબર. P0ની કિંમત 1000 છે કૌંસમાં 1 + R એમના એમ અને રેઝ ટુ N એટલે કે કેટલા દિવસ છે તો 3 દિવસ છે. તો હવે આને ભાગાકારમાં લઈ જઈએ તો 4000 ભાગ્યા 1000 તો અહીંયા છેદ ઉડાડી દઈએ, ખાલી 4 વધશે અને અહીંયા શું વધશે 1 + Rનો હોલ ઘન વધશે. હવે બંને બાજુ શું કરીએ છીએ લોગ લઈએ છીએ. તો log 4 બરાબર આને શું લખીએ છીએ 3 આગળ લાવી દઈશું એને લોગ લેવા માટે. તો 3 log કૌંસમાં 1 + R. તો હવે 4નો જે લોગ છે એ કેટલો આવે છે 4નો લોગ 0.6021 આવે છે અને એને ભાગ્યા 3 વડે ભાગી દઈએ છીએ. આ બાજુ શું વધશે log 1 + R. હવે આની ગણતરી કરશો તો 0.2007 = log 1 + R વધશે. તો હવે બંનેને શું કરશું એન્ટીલોગ લઈ લઈશું બરાબર. લોગ ઉપરથી એન્ટીલોગ શોધવાનો છે. હવે એન્ટીલોગ ઓફ 0.2007 = 1 + R. તો એન્ટીલોગ આનો થશે 1.588 = 1 + R. તો હવે આરને શું કરશું કરતા કરીશું તો 1.588 માઇનસ 1 કરીશું તો R બરાબર 0.588. 0.588 છે તો હવે એના પર્સન્ટેજ કરીશું એટલે પર્સન્ટેજ એટલે કે R ભાગ્યા 100 = 0.588. હવે R બરાબર રાખીએ 100ને શું કરીએ પેલી બાજુ લઈ જઈએ ગુણાકારમાં જતું રહેશે તો 0.588 × 100 એટલે કે R પર્સન્ટેજ કેટલું થશે 58.8 એ આપણું પર્સન્ટેજ થશે. તો એનો જે સાચો જવાબ છે એની અંદર કે સાચો જવાબ કેટલો થશે પ્રતિ દિવસ સરેરાશ કેટલા ટકા વધી જશે તો 58.7. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે બરાબર. ગણતરી દ્વારા તમે કરી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે આપણે કે નીચેનામાંથી કયા ઘટકો શિક્ષણ પ્રક્રિયાના પ્રોસીજર, પ્રોડક્ટ, મોડેલના પ્રોસેસ તબક્કામાં આવે છે? આ રીતે તમને સામગ્રી વિશ્લેષણ, શીખવાની કસોટી, વર્ગખંડની ક્રિયા પ્રતિક્રિયા, શીખવાની પરિણામ યોજના, શીખવાની દેખરેખ, શીખનારની પ્રેરણા આપેલું છે. તો એમાંથી કયું સાચું જોવા મળે છે? તો માત્ર ને માત્ર ઓપ્શન એ આપેલો છે એટલે કે 1, 4 અને 6 આ 3 અહીંયાની અંદર આવવાના છે બરાબર. તો આ તમારે જે પેપર આપીને આવ્યા છો તો તમારે આ ધ્યાન રાખવાનું છે કે આ ઓપ્શન તમારો સાચો જવાબ છે બરાબર. જ્યારે જીસેટની ફાઇનલ આન્સર ક્યાં હશે ત્યારે પણ ફરીથી આપણે તમે ચેક કરી લેજો એકવાર. આ જે મોસ્ટ ઓફ બધા જ ક્વેશ્ચન આની અંદર સાચા હશે બરાબર. 1-2 છોડતા આપણે બની શકે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ છે કે શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો અંદર ફાયદો નથી. શિક્ષણની ચર્ચા પદ્ધતિનો વિકાસ કરવાનો ફાયદો આની અંદર કયો નથી? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે એટલે કે સંરચિત ક્રમમાં સામગ્રી પ્રવાહનું સંગઠન. ઓપ્શન ડી તમારો સાચો જવાબ છે બરાબર. એ ફાયદો અંદર નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શિક્ષકને અનુભવ દ્વારા જાણવા મળ્યું કે શીખનારાઓને સંક્ષિપ્ત સારાંશ સ્વરૂપમાં આવેલી સામગ્રીને યાદ રાખવા અને યાદ કરવામાં સક્ષમ હતા. નીચે આપેલ પૈકી કઈ સૂચિતાર્થ નથી કે આને યોગ્ય લાગુ પડતો નથી?
તો ઓપ્શન સી છે એ તમારો સાચો જવાબ આવશે કે સંક્ષિપ્ત સારાંશ સમજણનો ધ્યાનમાં લીધા વગર યાદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓનલાઈન શિક્ષણનો કયા સંદર્ભમાં ફાયદો છે? તો અહીંયા ઉપરના બધા જ આવશે, એટલે કે મલ્ટીમીડિયા એટલે કે બહુમાધ્યમ પદ્ધતિનો ઉપયોગ પણ થાય છે. એમાં અધ્યાપનનું શિક્ષણનું સારું માળખું પણ હોય છે અને ધ્યેય આધારિત અધ્યાપન કરવામાં આવે છે કે ચોક્કસ ધ્યેય નિર્ધારિત કરેલો હોય છે, એના દ્વારા એ અધ્યાપન કાર્ય કરવામાં આવે છે. તો ઓપ્શન ડી તમારે આવશે ઉપરના બધા જ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ શીખનારની લાક્ષણિકતાઓ વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે? બરાબર, શીખનારની લાક્ષણિકતાઓ વર્ગખંડના શિક્ષણને ખલેલ પહોંચાડે છે. તો અહીંયા જે તમને આપેલી છે લાક્ષણિકતાઓ, એમાંથી માત્ર 2, 4 અને 5, 2 એટલે કે શિક્ષકની સ્પષ્ટતાની ગેરહાજરી, વિદ્યાર્થીઓ દ્વારા વર્ગખંડમાં અવાજ અને સહપાઠીનું ધ્યાન ખેંચતી દલીલ. તો આ 2, 4 અને 5 છે એ શું કરે છે? વર્ગખંડમાં શિક્ષણને ખલેલ પહોંચાડે છે. તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે, 2, 4 ને 5. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આ આંકડાઓની હરોળમાં એક અંક ખોટો છે. તો આંકડાઓની હરોળમાં તમારે કઈ રીતે સોલ્યુશન કરશો? બરાબર, અહીંયા તમને ક્રમ આપેલો છે, તો તમારે કઈ રીતે જોવાનું છે? તો આ રીતે સોલ્યુશન કરેલું છે કે 6 × 2 + 4 એટલે કે 12 ને 4 16 થશે. હવે જે 16 મળ્યું છે એનો જ ઉપયોગ કરીને ફરીથી ગુણાકાર કરવાનો, એની અંદર બીજા 4 ઉમેરો એટલે કે 8 થશે. તો 16 × 2 = 32 ને 8 40 થશે. પછી એ 40નો ઉપયોગ કરી 40 × 2 = 80, 80માં બીજા 8માં 4 ઉમેરી એટલે કે 12 થશે. તો અહીંયા 92 થશે. એવી જ રીતે 92માં 2 વડે ગુણાકાર કરો, એમાં 12 પછી બીજા 4 ઉમેરો એટલે 16 થશે. 12 × 184 + 16 એટલે 200 થશે. 200 × 2 એટલે કે 400 અને એની અંદર 16ની અંદર પાછા 4 ઉમેરો એટલે કે અહીંયા શું છે? +4નો ઉમેરો થાય છે. બરાબર, અહીંયા × 2 થાય છે. બરાબર, એ રીતે. હવે 400 + 20 એટલે કે 420, 420ના × 2 કરશું એટલે 840, એની અંદર +4 કરીશ અને તો 24 એટલે કે 864. તો અહીંયા તમે જોઈ શકો છો કે 16 આપેલું છે, બરાબર, 6, 16 પછી 40, પરંતુ અહીંયા જે 92 છે, અહીંયા 92 આપેલા છે, પરંતુ અહીંયા તમે જોઈ શકો છો રકમમાં 96 આપેલા છે. તો આ જે રકમ છે એ ખોટી છે, એટલે આપણે સાચો જવાબ છે ઓપ્શન બી, 96 જવાબ આપણો આવશે. તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે 1.5 વર્ષ માટે વાર્ષિક 10%ના વ્યાજ દરે ચોક્કસ રકમ પર ચક્રવૃદ્ધિ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત અહીંયા કેટલો આપેલો છે? 183 તફાવત આપેલો છે. જ્યારે વ્યાજ એ અર્ધવાર્ષિક રીતે ચક્રવૃદ્ધિ કરવામાં આવે છે તો રકમ શું હશે? તો સૌથી પહેલાં આવા દાખલામાં તમારે શું કરવાનું છે? મુદ્દલ શોધવું પડે. બરાબર, મુદ્દલ આપેલું નથી તો મુદ્દલ આપણે સૌ પ્રથમ શોધવું પડે. તો તફાવત બરાબર આવું જ એક સૂત્ર છે કે કૌંસમાં 100/r એનો સ્ક્વેર. તો તફાવત કેટલો આપેલો છે? 183 આપેલો છે. 100/ટકા એટલે કે r કેટલા આપેલા છે? 10. તો હવે આને સિમ્પ્લિફાય કરવા માટે 2 વાર લખી દઈએ, વર્ગ છે એટલે 2 વાર લખી દઈએ કે 100 × 100/10 × 10. તો બંને છેદ પહેલાં ઉડાડી દઈએ. તો અહીંયા મુદ્દલ કેટલું છે કે 18,300 આપણે અહીંયા આવશે. તો મુદ્દલ પી 18,300 આવશે. હવે એના પછી આપણે જે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે એ માટે નોંધ અહીંયા યાદ રાખવાની જરૂર છે કે જ્યારે જ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજનો સમય અર્ધવાર્ષિક આપેલો હોય તો વ્યાજ 2 વખત ગણવું પડે. તેથી સમયગાળો બમણો થઈ જશે એટલે કે 2x થઈ જશે અને વ્યાજનો દર કેટલો? અડધો થઈ જશે. બરાબર, તો અહીંયા આપણે ગણતરી છે કે પી આપણે મુદ્દલ શોધી નાખ્યું છે. બરાબર, 18,300. n બરાબર કેટલું આપેલું છે? 1.5 વર્ષ અને r બરાબર 10% આપેલા છે. તો હવે આની ગણતરી કરીએ છીએ. સૂત્ર છે એનું
કે એ બરાબર પી કૌંસમાં 1+r/2 આ અર્ધવાર્ષિક માટેનું સૂત્ર છે. ચક્રવૃદ્ધિ વ્યાજ જ્યારે અર્ધવાર્ષિક હોય ત્યારે આ સૂત્ર વાપરવાનું છે. તો r/2 ભાગ્યા 100 ઉપર 2n બરાબર. n બરાબર કેટલા આપેલા છે 1.5 એટલે કે 1.5 અને 2 વડે ગુણાકાર કરીએ તો અહીંયા શું જવાબ આવશે 3 થઈ જશે બરાબર. અને 10/2 r કેટલું આપેલું છે 10 10/2 એટલે 5 થઈ જશે. તો આ પ્રમાણેની કંઈક ગણતરી જોવા મળશે. હવે તમારે શું કરવાનું છે કે 100 જે છે 100 વડે ગુણી દઈએ તો 100 પ્લસ અહીંયા 5 છે એટલે 105 છે અને ભાગ્યા 100. કેટલી વાર આપેલા છે 3 વાર છે તો 3 વાર લખી દો બરાબર. છેદ ઉડાડી દો. હવે શું કરો કે ગણતરી કરો તો અહીંનો જવાબ છે એ 21,884 આવે છે. હવે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ શોધવાનો છે. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ બરાબર એ માઇનસ પી. એ કેટલું આપેલું છે 21,184 છે અને પી મુદ્દલ કેટલું શોધ્યું આપણે 18,300. તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ છે આપણો 2,884. એ આપણો સાચો જવાબ આવવો જોઈએ. પરંતુ અહીંયા વિકલ્પમાં કંઈ પણ આપેલું વિકલ્પમાં કંઈક બીજા જ ઓપ્શનો આપેલા છે બરાબર. એટલે આમાંથી તમે જોઈ શકો છો બરાબર. સાચો જવાબ તો આપણે આર્યો જ આવે છે બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનું એક કોષ્ટક આપેલું છે. એ કોષ્ટકમાં ગરીબી રેખાને આધારે અને લિંગના આધારે 5 રાજ્યો ABCD અને E એ વસ્તીની ટકાવારીનું વિતરણ અહીંયા આપેલું છે. તમે તમારું પેપર સાથે રાખીને પણ આ ચેક કરી શકો છો બરાબર. આની અંદર ABCD અને ગરીબી રેખા નીચે આવતી પર્સન્ટેજમાં વસ્તી છે. એમાં આ બાજુ જોઈ શકો છો કે પુરુષો અને સ્ત્રીઓની વસ્તી આપેલી છે. એમાં ગરીબી રેખા નીચે કેટલા અને ગરીબી રેખા ઉપર કેટલા આપેલા છે. હવે અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે રાજ્ય ડીમાં ગરીબી રેખા ઉપરની મહિલાઓની સંખ્યા કેટલી હશે જો તે જ્ઞાત હોય તો કે ડી રાજ્યની વસ્તી 7 મિલિયન છે. તો આ દાખલો છે એ કઈ રીતે ગણવાનો છે. તો અહીંયા ટોટલ પોપ્યુલેશન છે સ્ટેટ ડીની બરાબર. ડી રાજ્યની જે પોપ્યુલેશન છે એ કેટલી આપેલી છે 7 મિલિયન આપેલી છે બરાબર. તો હવે એની પોપ્યુલેશન માટે અબવ પોવર્ટી લાઇન માટે ગણતરી કરવાની છે. 100 ગુણ્યા કેટલી છે અબવ પોવર્ટી લાઇન 19 આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ડી માટે કેટલી આપેલી છે 19 આપેલી છે. ગરીબી રેખા ઉપરની વાત કરેલી છે તો 19 આપેલી છે અને પર્સન્ટેજ ઓફ 7 એટલે 7 મિલિયન જે વાત કરી છે. તો હવે આની ગણતરી કરીશું તો 81% ઓફ 7 મિલિયન એટલે આની ગણતરી કરીશું તો આપણને જે કેટલું મળશે જવાબ 5.67 મિલિયન આપણને જોવા મળશે બરાબર. હવે આ 5.67 મિલિયન મળી ગયું તો હવે આપણે શું ગોતવાનું છે કે નંબર ઓફ ફિમેલ્સ અબવ પોવર્ટી લાઇન એટલે કે નંબર ઓફ જે મહિલા છે બરાબર એ ડી રાજ્યની અંદર કેટલી છે એ ગોતવાનું છે. તો અહીંયા આપણને કેટલું મળ્યું છે ફિમેલની વાત કરેલી છે તો અંદર તમે જોશો અબવ પોવર્ટી લાઇનમાં કેટલી છે મહિલાઓ ડી રાજ્યની વાત કરેલી છે બરાબર. તો અબવ પોવર્ટી લાઇનમાં એટલે કે ગરીબી રેખા ઉપર કેટલી આપેલી છે 3 આપેલી છે. તો અહીંયા 3/7 અને ગણતરી શું કરી લાસ્ટમાં 5.57 મિલિયન આવ્યું તો એની ગણતરી કરવાની છે. તો આની જ્યારે ગણતરી કરશો હવે તમે ભાગાકાર દ્વારા તો 2.43 મિલિયન તમારો સાચો જવાબ આવશે. તમને PDF ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે બરાબર. એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયો પૂરેપૂરો જોવો જરૂરી છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે કોલેજના વિદ્યાર્થીઓ વિશે નીચેની માહિતી આપેલી છે કે માત્ર ક્રિકેટ ક્લબના કેટલા સભ્યો છે 5%, ફૂટબોલના 15% આપેલા છે અને બંને ક્લબના સભ્યો કેટલા છે 75%. તો આપણને આના
ઉપરથી એવું લાગે છે કે ટોટલ આપણે સમજીએ કે 100% હશે, તો 100% ટોટલ સભ્યો હશે. એમાંથી બિન સભ્યો છે એ બિન સભ્યો કેટલા છે? 40. 40 એટલે કે તમે આની ટોટલ કરશો તો કેટલા ટકા થશે? 95% થશે. હવે ટોટલ તમે ગણતરી કરશો તો 95%. તો આ બિન સભ્યો છે એ બિન સભ્યો એ 5% હશે, બરાબર. તો અહીંયા જે ક્રિકેટવાળા હશે, ક્રિકેટવાળા 5% છે, તો એની પણ સંખ્યા 40 હશે, બરાબર. તો અહીંયા નીચે ગણતરી કરેલ છે, પણ પ્રશ્ન પહેલાં વાંચી લઈએ. તો કે બંને ક્લબના સભ્ય એવા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી? એટલે કે જે બંને ક્લબના સભ્યો 75% છે, તો કેટલી સંખ્યા હશે? 75% એટલે કેટલી સંખ્યા? તો આપણે ટોટલે જોઈશું અને કે ટોટલ આપણે 100% છે, બરાબર. તો માત્ર ક્રિકેટ માટે આપણે વાત કરી કે અહીંયા આપણે ટોટલ કેટલું થાય છે? આ 95% થાય છે, બરાબર. ટોટલ 100% છે, તો એમાંથી આ 5% હશે. 5%ની કેટલા? બંને બિન સભ્યો છે એ 40 સંખ્યા આપેલી છે. તો 5% 40 હોય તો અહીંયા પણ 5% છે, તો અહીંયા પણ 40 સભ્યો હશે. એવી જ રીતે 15% છે. 15 એટલે કે 3 ગણા થયા આના, તો આના 3 ગણા કરીએ તો 120 સભ્યો થશે. એવી જ રીતે બંને ક્લબ એટલે કે 75% છે. 75% એટલે કે આના કેટલા? 5 ગણા થયા, તો 120 ગુણ્યા 5 એટલે કે 600 સભ્યો થશે, બરાબર. તો અહીંયા જે સાચો જવાબ છે એ 600 જવાબ આવશે, બરાબર. ટોટલ કેટલા થયા? ટોટલ સભ્યો 800 છે અને બંને ક્લબના જે સભ્યો છે એ 600 અહીંયા સાચો જવાબ આવશે. તો આ રીતે સિમ્પલ તમારે ગણતરી કરવાની હતી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે 5 દિવસ દરમિયાન 5 સમાન મશીનો દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા નીચે આપેલી છે, બરાબર. આ ઓટો પાર્ટ્સની સંખ્યા તમને આપેલી છે. હવે એની અંદર એવું કીધું છે કે સોમવારે મશીન ઈ દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા ગુરુવારે મશીન સી દ્વારા ઉત્પાદિત ભાગોની સંખ્યા કરતાં કેટલા ગણા વધુ જોવા મળે છે? તો અહીંયા આ આપેલું છે, આ બંનેની વાત કરેલ છે. સોમવારે 100 મશીન ઈ દ્વારા 184 છે અને ગુરુવારે કેટલી સંખ્યા છે? 120. તો સૌથી પહેલાં આ બંનેનો ડિફરન્સ ગોતી લઈએ, બરાબર, કે ઉત્પાદિત ભાગોની સંખ્યા કેટલી છે. તો મશીન ઈની સંખ્યા કેટલી છે? 184 અને મશીન સીની વાત કરીએ તો 120 છે. તો આનો તફાવત લઈએ 184 માઇનસ 120, તો ટોટલ કેટલી થશે? 64. હવે પર્સન્ટેજ ગણીએ કે 64 ભાગ્યા 120માં ગુણાકાર કરીએ પર્સન્ટેજ, તો અહીંયા જે ગણતરી કરીએ તો સૌથી પહેલાં તો છેદ ઉડાડી દઈએ, તો 6 દુ 12 અને 5 દુ 10, એટલે 64 ગુણ્યા 5 ભાગ્યા 6 કરશો તો 53.33 તમારો સાચો જવાબ આવશે. અહીંયા આપણે શું કરેલું છે કે જો 64 આવેલા છે, રકમ પહેલાં ખાસ વાંચવાની કે સોમવારે મશીન ઈ દ્વારા ઉત્પાદિત ઓટો પાર્ટ્સની સંખ્યા ગુરુવારે મશીન સી દ્વારા ઉત્પાદિત ભાગોની સંખ્યા કરતાં ટકાની વાત કરેલી છે, બરાબર. તો સૌથી પહેલાં તો આપણે એ ગોતી લીધું કે તફાવત કેટલો છે અને એની સંખ્યા બીજા કરતાં કેટલી ટકા વધુ છે એવું ડિફરન્સ વાત કરેલી છે, એટલે આપણે આ રીતે ગણતરી આવશે, બરાબર. તો અહીંયા 53.33 જવાબ આપણે સાચો આવશે, બરાબર. 53.33 આપણે સાચો જવાબ આવશે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ છે, 53.33. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણે જોઈએ કે નીચે આપેલા વિકલ્પો મેળવીને સાચો વિકલ્પ ગોતવાનો છે. તો અહીંયા આપણે ડાયરેક્ટ તમને કહી દઈએ છીએ કે સાચો જવાબ શું આવે છે કે SDG, બરાબર. SDGનો ક્રમાંક આપેલો છે અને સામે ધ્યેય આપેલો છે. તો ચોથા નંબરનું SDG છે, બરાબર, એની અંદર આવે છે ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત કરેલી છે. SDG 6 છે, એની અંદર શું વાત કરેલી છે કે સ્વચ્છ જળ અને આરોગ્ય વિદ્યાની વાત કરેલી છે, બરાબર. ત્યાર પછી 7મા નંબરની SDG ક્રમાંક છે, એમાં પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જાની વાત કરેલી છે. પછી 13મા નંબરની જે આપેલી છે SDG,
એમાં પર્યાવરણના કાર્યો વિશે ચર્ચા કરેલી છે. તો અહીંયા જે તમારો સાચો જવાબ છે વિકલ્પોમાં તમે જોઈ શકો છો, તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, એટલે કે CADB. CADB એવું તમારે ઓપ્શનમાં જોવાનું છે. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચે આપેલા બે વિધાનો આપેલા છે કે પહેલું વિધાન કહે છે કે પર્યાવરણીય આપત્તિઓ કુદરતી છે અને તેથી તેને કુદરતી જોખમી પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પહેલું વિધાન વાંચી લઈએ, પછી બીજું વિધાન જોઈએ કે વિધાન બીજું કે ભૂકંપ, સુનામી, પૂર અને હિમપ્રપાત એક કુદરતી જોખમના ઉદાહરણો છે. તો ચલો, પહેલું તો બીજું તો સાચું છે, પરંતુ પહેલામાં થોડીક બંને રીતે ઉદ્ભવી શકે છે. વિધાનમાં જે આપેલું છે, બરાબર, બીજા નંબરનું વિધાન, પહેલા નંબરનું વિધાન, એની અંદર શું કીધું છે કે પર્યાવરણીય આપત્તિઓ કુદરતી હોય છે અને તેથી તેને કુદરતી જોખમી પ્રક્રિયાઓ કહે છે. બરાબર, તો એ તદ્દન એવું સાચું છે નહીં. તો અહીંયા જે સાચો વિકલ્પ શું રહેશે તમારે, કે વિધાન એક છે એ ખોટું છે, પરંતુ વિધાન બી સાચું છે, એટલે ઓપ્શન ડી તમારો સાચો જવાબ આવશે. બરાબર, એક ખોટું, બીજું સાચું, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કઈ ગ્લોબલ વોર્મિંગની અસરો છે? ગ્લોબલ વોર્મિંગની અસરો કઈ છે? અહીંયા આપેલી છે. એ પહેલે કીધું છે કે વરસાદની તરાહમાં બદલાવ, બીજું સમુદ્રની સપાટી ઊંચી આવવી, ત્રીજું જૈવ વિવિધતાનો નાશ અને ચોથું વન વિસ્તારનું સંકોચન. તો અહીંયા 4 એ 4 આવશે. બરાબર મિત્રો, આ 4 એ 4 આવશે સાચા જવાબ. 1, 2, 3, 4ના કારણે ગ્લોબલ વોર્મિંગની અસરો ઉદ્ભવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચેના પૈકી કયા વાવાઝોડાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના જે પશ્ચિમી તટને પ્રભાવિત કર્યો છે? બરાબર, તો અહીંયા જે સાચો ઓપ્શન છે, તમને 4 એ 4 આપેલા છે, વાવાઝોડું બિપરજોય, ફાની, તાઉતે અને અમ્ફાન. તો એનો સાચો જવાબ છે 1 અને 3. 1 અને 3, ઓપ્શન બી તમારો સાચો જવાબ છે. 1 અને 3 એટલે કે બિપરજોય અને તાઉતે, એ બે આવશે પશ્ચિમ તટ માટે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચેના આપેલા પૈકી જમીન પ્રદૂષક છે. ઓપ્શન આપેલા છે જંતુનાશકો, કિરણોત્સર્ગી કચરો, નગર નિગમનો કચરો, ખાણકામનો કચરો, ઇલેક્ટ્રોનિક કચરો. જમીન પ્રદૂષકની વાત જ્યારે કરીએ છીએ તો આની અંદર જે 5 એ 5 આપેલા છે, બરાબર, એ 5 એ 5 જવાબ સાચા આવશે. બરાબર, 5 એ 5ના કારણે જમીન પ્રદૂષણ થાય છે. આ 5 એ 5 કચરાના કારણે જમીન પ્રદૂષણ થાય છે. 1, 2, 3, 4, 5, ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રત્યયના સંદર્ભે સિમેન્ટિક અવરોધ એટલે શું? તો સિમેન્ટિક અવરોધ એટલે કે યાંત્રિક અથવા તો અઘરી ભાષાનો ઉપયોગ. ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અસરકારક પ્રત્યાયન એટલે કે ઇફેક્ટિવ કમ્યુનિકેશનનો મુખ્ય હેતુ શું છે? તો કે અસર ફેરફાર. અસર ફેરફાર તમારો સાચો જવાબ રહેશે આની અંદર. ઇફેક્ટિવ કમ્યુનિકેશન, સારું કમ્યુનિકેશન કરવું હોય તો અસર ફેરફાર અંદર જરૂરી છે. બરાબર, ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે આની અંદર. ત્યાર પછી પ્રત્યાયન પ્રણાલીમાં તત્વોનો સાચો ક્રમ શું છે? તો કે સૌથી પહેલાં અહીંયા ABCD આપેલું છે, તો સૌથી પહેલાં સ્પીકર આવશે, પછી ભાષણ આપશે, પછી રિસીવર આવશે અને છેલ્લે એની ઇફેક્ટ અસર દેખાડશે. તો અહીંયા યોગ્ય પસંદગી છે એટલે કે BACD. બરાબર, BACD તમારો સાચો જવાબ છે, ઓપ્શન એ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું અશાબ્દિક પ્રત્યાયનનું ઉદાહરણ છે? તો ઓપ્શન ડી છે કે મતભેદ દર્શાવવા માથું હલાવવું. બરાબર, મતભેદ દર્શાવવા માથું હલાવવું, ઓપ્શન ડી તમારો સાચો જવાબ રહેશે. એ અશાબ્દિક પ્રત્યાયન કહી શકાય છે, એનું ઉદાહરણ છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કમ્યુનિકેશન સિસ્ટમ એટલે કે સંચાર પ્રણાલીમાં એનકોડિંગ. એનકોડિંગ એટલે શું? કે વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવું. બરાબર, વિચારોને સંદેશમાં રૂપાંતરિત કરવું એને એન્કોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કઈ એઆઈ એ સામાન્ય ભાષા છે? તો સામાન્ય ભાષા માટે કોમન લેંગ્વેજ કહી શકાય, બરાબર. તો એ કોમન લેંગ્વેજમાં પાયથન તમારે સાચો જવાબ આવશે, ઓપ્શન બી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે આઈસીટી, બરાબર, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, એના શાસનના સંદર્ભે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? બરાબર, નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો અહીંયા વધતી પારદર્શકતા એ આઈસીટી શાસનનો ફાયદો છે, આ બિલકુલ સાચું છે. ઈ શાસન એ શાસકીય પ્રક્રિયાનું સ્વયં સંચાલનને લગતું છે, આ પણ સાચું છે. આઈસીટી એ શાસનને કારણે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય છે, તો આ વિધાન ખોટું છે. તો અહીંયા જે સાચો જવાબ છે ઓપ્શન બી આવશે, 1 અને 2 બંને સાચા છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયા એટલે કે સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકો છે? તો સ્વયંનું પૂરું નામ તમને યાદ હોવું જોઈએ કે સ્ટડી વે ઓફ લર્નિંગ યંગ એસ્પાયરિંગ માઇન્ડ્સ. સ્ટડી વે ઓફ લર્નિંગ યંગ એસ્પાયરિંગ માઇન્ડ એ સ્વયંનું પૂરું નામ છે. તો અહીંયા નીચેનામાંથી કયા સ્વયં માટે રાષ્ટ્રીય સંયોજકો છે એ આપણે જોવાનું કીધું છે, બરાબર. માત્ર અહીંયા 1, 2 અને 3, 5 જ આવશે, જે 4 છે એ આવતું નથી, બરાબર. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે, 1, 2, 3, 5. 1, 2, 3, 5 એ તમારો સાચા જવાબ છે, ઓપ્શન સી. તમારે જે ઓપ્શનમાં આપેલું હોય એ તમારે જોવાનું છે. નીચે 2 વિધાનો આપેલા છે કે પહેલું આપેલું છે કે સ્વયં એ ભારતનું પોતાનું MOOC એટલે શું છે? મૂક કહીએ, એટલે કે મેસિવ ઓપન ઓનલાઈન કોર્સ, બરાબર. એને પૂરું નામ એ થાય છે, જે દરેક વિદ્યા શાખાઓમાં વિદ્યાર્થીઓ અને શીખનારને મફત ઓનલાઈન અભ્યાસક્રમો પૂરા પાડે છે, બિલકુલ સાચું છે. વિધાન બીજું શું છે કે કોર્સેરા, યુડેમી, યુડાસિટી, આઈવર્સિટી એ અન્ય MOOC પ્લેટફોર્મો છે. તો આ બંને વિધાનો સાચા છે. તો અહીંયા તમારે જે ઓપ્શન છે, ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે કે બંને વિધાન એ અને બી બંને સાચા જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અહીંયા નીચે 2 વિધાનો આપેલા છે, એક વિધાન અને એક કારણ આપેલું છે. તો એમાં વિધાનની વાત કરીએ તો વિધાન એ શું કહે છે કે ટચ સ્ક્રીનને ઇનપુટ અને આઉટપુટ ઉપકરણ કહી શકાય, બરાબર. એનું કારણ આપેલું છે કે ટચ સ્ક્રીન એ એક જ સમયે માહિતી મોકલી શકે અને માહિતી પ્રાપ્ત કરી શકે. તો અહીંયા બંને એ અને આર સાચા છે અને આર એ એનું યોગ્ય સ્પષ્ટીકરણ છે, ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે નીચેનામાંથી કયું પાયાના સંશોધનનું લક્ષણ નથી? તો ઓપ્શન ડી તમારો સાચો જવાબ હોવો જોઈએ કે સંશોધનનું જ્ઞાન માનવ કેન્દ્રિત છે, એ પાયાનું સંશોધનનું લક્ષણ નથી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે નીચેનામાંથી કયું શૈક્ષણિક સંશોધનમાં માત્રાત્મક ડેટા વિશ્લેષણ માટેનું સાધન નથી? તો MS વર્ડ એ એની માત્રાત્મક એટલે કે ડેટા એનાલિસિસ માટે એનું સાધન નથી, MS વર્ડ, બરાબર. ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે એક સંશોધક કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીની સપોર્ટ સિસ્ટમ ડેવલપમેન્ટના સંગઠન માટે સંભવિત પરિબળોને પરિણામોની શોધો કરવાનો ઈરાદો ધરાવે છે. અભ્યાસ માટે કઈ સંશોધન પદ્ધતિ સૌથી યોગ્ય રહેશે? તો અહીંયા જે વર્ણનાત્મક છે, ડિસ્ક્રિપ્ટિવ મેથડ છે, વર્ણનાત્મક સર્વેક્ષણ પદ્ધતિ છે, એ અહીંયા ખૂબ જ સૌથી વધારે યોગ્ય રહેશે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સમધારણ સંભાવના વિસ્તારોમાં ±2 પ્રમાણ વિચલન 2 સિગ્મામાં કેટલી ટકાવારી આવરી લેવામાં આવી છે? તો અહીંયા 95% તમારા સાચો જવાબ રહેશે, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે લાસ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોને નોન પ્રોબેબિલિસ્ટિક સેમ્પલિંગ કહેવામાં આવે છે? તો ઓપ્શન એ છે ક્વોટા સેમ્પલિંગ તમને કહેવામાં આવે છે, ઓપ્શન એ ક્વોટા સેમ્પલિંગ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.
તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.